सरथाना पुलिस स्टेशन की महिला पीएसआई डी स्टाफ पीएसआई एसडी चौधरी ने इसमें अंगत रस लेकर काफी अच्छा कामगिरी किया है। સુરતના સરથાણા પોલીસની આરોપીઓને પકડવા અનોખો કિમિયો અજમાવ્યો। પીએસઆઈ શીતલે સાતીર ઠગને દબોચવા હની ટ્રેપની ઝાડ બિછાવી। મહિલા પીએસઆઈ વોટ્સએપ પર પૂજા બની અને છેતરપિંડી કરનારાઓને ઝડપી પાડ્યા છે। सामान्य रीते આપણે લોકોને લોકો સાથે પ્રેન્ક કરતા જોયા હશે, પરંતુ જો પોલીસ કોઈ આરોપી સાથે પ્રેન્ક કરી અને એમને દબોચી લે એવી ઘટના ગુજરાતની અંદર પ્રથમ વખત બની હોય તેવું લાગી રહ્યું છે। સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં લોન ફ્રોડ કરતા ઠગોને પકડવા સરથાણા પોલીસે અનોખી તરકીબ અજમાવી હતી ને આ જે તરકીબ છે, કિમિયો છે, એ કામ આવી ગયો। સુરતના સરથાણા પોલીસની આરોપીઓને પકડવા અનોખો કિમિયો અજમાવ્યો। પીએસઆઈ શીતલે સાતીર ઠગને દબોચવા હની ટ્રેપની ઝાડ બિછાવી અને આરોપી પકડાયા। મહિલા પીએસઆઈ વોટ્સએપ પર પૂજા બની અને છેતરપિંડી કરનારાઓને ઝડપી પાડ્યા છે। પીએસઆઈએ વોટ્સએપ પર પૂજા બની ડેટ માટે બોલાવ્યો અને આરોપી ઝડપાઈ ગયો। છેતરપિંડી કરનાર આરોપી ગિરીશ મધુ હિંદડ એ પોલીસનો કબજામાં આવ્યો છે। બીજો આરોપી કુલદીપ રમેશ સોલંકીનું નામ સામે આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે। બંને આરોપીઓએ 30 લાખની લોન લઈ ભરપાઈ ન કરતા છેતરપિંડી કરી હતી। સાથે જ મહિલા પીએસઆઈએ ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો અને ગિરીશ એક ગાંડો થયો હતો અને ત્યારબાદ આખી ઘટનાનો પર્દાફાશ થયો। હાર્ટ ઇમોજી મોકલનારીને ખાખીમાં જોઈ એ આરોપીને ધ્રાસકો પડી ગયો। લોન ફ્રોડ કરતા ઠગોને પકડવા સરથાણા પોલીસે અનોખી પહેલ વાપરી છે। ના અનોખો કિમિયો અજમાવ્યો અને આરોપીઓ સકંજામાં આવી ગયા। જે બાજુની સ્ક્રીન પર આપણે આ વોટ્સએપ ચેટ દેખાતી હશે તે ચેટ એક પીએસઆઈ છે, પીએસઆઈ શીતલ છે, એમના દ્વારા એમની સાથે વાત કરવામાં આવી। પૂજા બનીને તેમની સાથે વાત કરવામાં આવી અને ત્યારબાદ એ પૂજા જે છે એમણે જે ગુડ મોર્નિંગનો મેસેજ નાખ્યો। જેવો ગુડ મોર્નિંગનો મેસેજ જોયો અને આરોપી જે છે તે ખુશ થઈ ગયો કે ચાલો કોઈ છોકરીનો મેસેજ આવ્યો। આ મેસેજ જોયા પછી એમણે ખૂબ લાંબી વાતો કરી, હાર્ટ ઇમોજી મોકલી અને ત્યારબાદ ડેટની વાત કરી કે અહીંયા જગ્યાએ મળવા આવવાનું છે, અહીંયા ડેટ પર જવાનું છે। ત્યાં બોલાવતાની સાથે જ એ પૂજાને ખાખી વર્દીમાં જોઈ એ આરોપીઓને પણ ધ્રાસકો લાગ્યો છે કે આપણે ખોટી જગ્યાએ ભરાઈ ગયા છે। આખી ઘટનામાંથી તમે જે રીતે જોયું કે આ તમને બાજુની સ્ક્રીન પર જે ચેટ દેખાતી હતી અને બાજુની અંદર એ આરોપી દેખાતા હતા અને એ જ આરોપી છે કે જે લોન ફ્રોડ કરી અને ઠગાઈ કરવા જતા હતા, પરંતુ ઠગાઈ કરે અને પહેલા જ પોલીસ જે છે તેમના દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। મહિલા પીએસઆઈ વોટ્સએપ પર પૂજા બનીને છેતરપિંડી કરનારાઓને ઝડપી પાડવામાં આવ્યું છે। ત્યારે પોલીસની આ કામગીરી સામે પણ અત્યારે લોકો જે છે તે એમને અભિનંદન પાઠવી રહ્યા છે કે પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે અને આ જ રીતે જો સાતીરતાથી પોલીસ કામ કરશે તો નાનામાં નાના ગુના કે જેમણે કર્યા છે, જે આરોપીઓ છે તેમને પણ પકડી શકશે। એટલે પોલીસ જે છે તે હવે આ પ્રકારના આરોપીઓને અલગ અલગ કિમિયા અજમાવીને તેમની પકડ કઈ રીતે કરવી, ધરપકડ કઈ રીતે કરવી, તેમને જાળમાં કઈ રીતે ફસાવવા અને પોલીસ સ્ટેશન સુધી લઈ આવવા, તે આખી ઘટનાને લઈને તમામે તમામ પ્લાનિંગ જે છે તે પોલીસ અત્યારે કરી રહી છે અને આ પહેલું જ પ્લાનિંગ પોલીસનું, સુરત સરથાણા પોલીસનું સફળ પ્લાનિંગ પણ કહી શકાય છે। ત્યારે આખી ઘટનાને લઈને પોલીસ શું प्रतिक्रिया આપી રહી છે, आओ સાંભળીએ। सरथाना पुलिस स्टेशन में कुछ दिन पहले एक विश्वासघात और फॉर्जरी कोटा दस्तावेज बनाने की बीएनएस की धारा 316 और 336 के तहत फरियाद दाखिल हुई थी। इसमें घटना की विगत ऐसी है कि ये जो आरोपी है इसने अपने फ्रेंड के नाम पे फॉर्च्यूनर गाड़ी का एक लिया था लोन और 2-3 महीने का हफ्ता भरने के बाद जो हफ्ता नहीं भर पाया तो उससे ये फॉर्च्यूनर गाड़ी का खोटा दस्तावेज बना के और बैंक का एनओसी पास करवा के उसका खोटा दस्तावेज बना के इसने गाड़ी को बेच दिया और पंजाब की पासिंग से गाड़ी को फॉर्च्यूनर गाड़ी को बेच दी। ये पिछले 4 महीने से ये आरोपी नाश्ता फरता था। सरथाना पुलिस स्टेशन की महिला पीएसआई डी स्टाफ पीएसआई एसडी चौधरी ने इसमें अंगत रस लेकर काफ़ी अच्छा कामगिरी किया है। इसमें उन्होंने इस आरोपी के सोशल मीडिया हैंडल्स पे
उससे साथ चैटिंग करके और उसके साथ एक फेक प्रोफाइल बना के पूजा नाम की लड़की बन के उसके साथ चैटिंग की, उसको बहलाया फुसलाया, उसके साथ दोस्ती करने का नाटक किया और उस दोस्ती करने के नाटक से उसको बार बार मिलने के लिए बुलाया सरथाना के विस्तार में। और जब ये आरोपी झांसे में आ गया तो वहाँ पे जब सरथाना विस्तार में मिलने आया तो वहाँ पे महिला पीएसआई और उसके टीम प्रॉपर पुलिस बन के वहाँ पे उनको गिरफ्तार कर लिया। तो इसमें इन्होंने सोशल पुलिसिंग जो हम बोलते हैं, सोशल इंजीनियरिंग जो पुलिस में बोलते हैं, उसका इस्तेमाल करके आरोपी को पकड़ा है और ये बहुत अच्छी कामगिरी है। इसके लिए हम इनको अवार्ड के लिए आगे रिकमेंड करेंगे। सर, ये जो आरोपी पकड़ा गया है, ये इस तरीके से पकड़ने का कैसे दिशाया और एक्चुअली पुलिस में हम बहुत बार ऐसा देखते हैं कि लोग झांसे में आ जाते हैं। बहुत सारी केसेस ऐसा आते हैं जिसमें लोग जो है वो हनी ट्रैप का शिकार हो जाते हैं और उसके लिए हम उनके खिलाफ एक्सटॉर्शन और ये सब कंप्लेंट्स दर्ज करते हैं। तो वी आर अवेयर ऑफ ऑल द प्रोटोकॉल्स। हम ये सब जानते हैं कि सोसाइटी में कैसा काम कर रहा है, लोग कैसा सोचते हैं। और इस आरोपी के सोशल मीडिया हैंडल से भी हमें ये पता चला कि शायद अगर हम इस तरीके से अगर ट्राई करें तो शायद ये पकड़ में आ जाएगा, क्योंकि इसका कोई कॉल डिटेल या ऐसा कुछ हमें मिल नहीं रहा था। सिर्फ सोशल मीडिया के प्रोफाइल से ये एक्टिव रहता था। तो इसमें डीस्टा पीएसआई ने इनिशिएटिव लिया और उन्होंने काफ़ी अच्छी चैटिंग करके और पूरे उसको बहला फुसला के उसको किसी तरीके से सरथाना पुलिस स्टेशन के विस्तार में लेके आई और वहाँ से पकड़ा उसको। सर, ये आरोपी कहाँ भाग गया था और वहाँ से यहाँ चला गया है, वीडियो चला गया है, वीडियो से यहाँ तक आया। ये आरोपी गुजरात छोड़ के बाहर जा चुका था और इसको यहाँ लाने के लिए काफ़ी मेहनत की है पुलिस ने और काफ़ी पेशेंस रख के इसमें हमने काम किया है और ये कुडोस टू द सरथाना टीम जिसने इसमें बहुत अच्छी कामगिरी की है। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।